અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી શહેરમાં ચકચારી બનેલી તાજ મોહમ્મદ કરીમભાઈ ભટ્ટી નામના જમીન દલાલની ક્રૂર હત્યા કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે। ખાડામાં દાટેલો મૃતદેહ મળ્યા બાદ 7 આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં પોલીસે અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે વધુ 2 આરોપીઓને પકડવા તપાસ તેજ બનાવવામાં આવી છે। મળતી માહિતી મુજબ જમીન મકાનનું લેવેચનું કામ કરતા તાજ મોહમ્મદ કરીમભાઈ ભટ્ટીને દસ્તાવેજ કરવાના બહાને સેવા સદન બોલાવી કારમાં અપહરણ કરવામાં આવ્યું। ત્યારબાદ તેમને ભડિયાદ ગામ તરફ લઈ જઈ માર મારવામાં આવ્યો અને હત્યા કરવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। આરોપીઓએ પીપળી રોડ પર આવેલ એક કારખાનામાં ખાડો ખોદી મૃતદેહ સળગાવી દાટી તેના પર સિમેન્ટ ધાબો કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા રિયાઝ તાજ મોહમ્મદ ભટ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે આરોપી બાલુભાઈ ધોબણભાઈ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ ચાલરિયા, રમેશભાઈ અર્જણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાઘડિયા અને જયદીપ કાનાભાઈ શેરશિયાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જણાવાયું છે કે ફરાર આરોપી જિગ્નેશ બાલુભાઈ ઝાલરિયા અને ભાવેશ ધોબણભાઈ અઘારાની શોધખોળ માટે વિશેષ ટીમો કામે લગાડવામાં આવી છે। સમગ્ર ઘટનામાં આરોપીઓને કાયદેસરની કડક સજા મળે તે માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। મોરબી પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે ગંભીર ગુનાનો ટૂંકા સમયમાં પર્દાફાશ થયો છે, જેનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। અહેવાલ આરિફ દિવાન, અહેમદાબાદ મિત્ર ન્યૂઝ મોરબી, કેમેરામેન ઇકબાલ સાઈજા। મર્ડરના આરોપી ઝડપાય છે, કેવી રીતે મર્ડર કરવાનું શું? ગઈ તારીખ 19ના રોજ તાજ મોહમ્મદભાઈ જે ગુમ થયેલી ગુમ નોંધ દાખલ થઈ, ત્યારબાદ તેમાં શકદાર બાલુભાઈ ધોબણભાઈ જેઓની શક આધારે તપાસ કરતા ગઈકાલે તેઓએ તેમની પોતાની બંધ કારખાનામાં પીપળી રોડ ઉપર આ કામેના આરોપીઓ ભેગા મળી અને ત્યાં એની લાશ સળગાવી દીધેલી અને લાશને બોલી દીધી, જે ગઈકાલે પંચનામાની રીતે સદરો જગ્યાએથી લાશ શોધી કાઢી અને વાલીવાસને સોંપાવેલી। એ કામે ફરિયાદીની જે ગુમ થનાર છે એના પુત્રની ફરિયાદ લઈ બી ડિવિઝન પીએ તપાસ કરતા હતા અને આ તપાસ દરમિયાન આ કામેના આ મર્ડરના આરોપમાં સંડોવાયેલ ધોબણભાઈ ખેલાભાઈ, બાલુભાઈ ધોબણભાઈ તથા વિશાલ રમેશભાઈ અને રમેશભાઈ અર્જણભાઈ તથા જયદીપભાઈ કાનાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે આજરોજ। તેઓમાં ગુનાની વિગત એવી છે કે આ લોકોએ જમીનના પૈસા બાબતે ધોબણભાઈ અને આ કામેના મરણ જનાર વચ્ચે જમીન લેવેચ કરતા હતા। પૈસાની માંગણી એને બાકી હોય, સોદાખત કરેલું હોય અને જમીન બાબતે બંને વચ્ચે એના પુત્ર જે આ જમીનના સોદા માટે જગ્યા જોવાનું કહીને એની ગાડીમાં લઈ ગઈ, ત્યારથી એની સાથે અન્ય 2 આ કામેના આરોપીઓ સાથે રાખી અને ભડિયાદ ખાતેના ફાર્મ હાઉસ ખાતે માર મારી અને બધાએ ભેગા થઈ અને માર મારેલ એમાં સદરુ કામે તાજ મોહમ્મદ છે એમનું ખૂન થઈ ગયેલું અને બાદ એની લાશનો નિકાલ કરવા માટે પીપળી પાસે એનું બંધ કારખાનું છે ત્યાં લઈ જઈ અને લાશને ખાડો ખોદી સળગાવી અને માટી નાખીને લાશ જે જગ્યાથી ત્યાં પાકું ધાબુ કરી અને પુરાવાનો નાશ કરેલ। આ બાબતે જુદી જુદી આઈપીસીના જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 5 આરોપીની આજે ધરપકડ કરવામાં આવે છે। આરોપી જે એકબીજાને કઈ સજા થાય છે અને શું રોલ હતો આરોપી? હા, આમાં જે આ કામેના જે આરોપીઓ છે એ બધા એકબીજા સગાવાલા જ છે અને એનો રોલ એવો છે કે આ કામે જે જમીન છે, જમીન બાબતમાં પૈસાની લેતી દેતી હોય અને એ બાબતે આ લોકોએ ભેગા થઈ અને પૈસાની જે માંગણી કરતા હોય એ બાબતે બંને વચ્ચે બોલાયેલી છતાં અને લાકડી અને ધોકાઓથી માર મારી ઈજા કરીને મૃત્યુ નિપજ્યો। ત્યારબાદ એનો લાશ ઠેકાણે પાડવા એને લાશને સળગાવી અને બીજી જગ્યાએ એની ખોદી અને ત્યાં એનો નાશ કરેલો। કેટલા રૂપિયા માગતા હતા અને કેટલા રૂપિયા બાબતે ટૂંકમાં અપહરણ કર્યું? જમીનમાં હમણાં છેલ્લે એને 5 લાખ રૂપિયા આપેલા હતા અને આગળ પણ એને સોદાખત કરેલું એની પણ હજી તપાસ ચાલુ છે, કેટલા પૈસા એને લેવાના હતા એ બી ડિવિઝન પીએ તપાસ ચલાવી રહ્યા છે। મર્ડર ક્યારે થયું હતું, લાશનો નિકાલ ક્યારે કઈ રીતે થયો? હા, 19 તારીખના રોજ જ્યારે પોતે આ ગુમ થાય છે ત્યારે એને ફાર્મ હાઉસ જાય છે અને 19 તારીખે બંને બપોર પછી ત્યાં ફાર્મ હાઉસ રાખેલા હોય છે, માર મારે છે, ત્યારબાદ એ મોડી રાત્રિના એનું મર્ડર થાય છે। ત્યારબાદ રાત્રિના જ લઈ જઈ અને બંધ કારખાનું છે ત્યાં પ્રાઇવેટ વ્હીકલમાં લઈ જઈ અને ત્યાં ખાડો ખોદી અને ત્યાં લાશ સળગાવી દાટી
અને ઉપર ધાબુ કરી અને આવી રીતના નિકાલ કર્યો છે. સાહેબ, આમાં બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, અને બાકીના જે આરોપીઓ તેને પકડવા માટે આમાં હજી 2 આરોપી જે પકડવાના બાકી છે એની તપાસ કરી રહ્યા છીએ. આ કામે જે ગુનામાં વપરાયેલ હથિયાર તથા આ કામેના વાહનો કબજે કરી અને આગળની તપાસ બી ડિવિઝન પીએ ચલાવી. એની તપાસ અત્યારે ચલાવી રહ્યા છે. બી ડિવિઝન પીએ જે બનાવ સ્થળની તપાસ પણ કરી રહ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.